गुड मॉर्निंग। आज आप जोशू परिस्थितिकीय पिरामिडो इकोलॉजिकल पिरामिड्स विषे शीखीशू। पूछाई सके एवो टॉपिक है। टेक्सनी बात करिए, टेक्सनी अंदर बहुत स्पष्ट रीते दर्शाव्यु नथी, तो तमे एक वखत टेक्स में जे आप्युं छे एना करता तमे जाते नोट बनावीने एमां राइटअप करी नाखशो तो सारूं पड़शे। तो बात करिए आपणे परिस्थितिकीय पिरामिड। अनुक्रमित पोषक स्तरों, अनुक्रमित पोषक स्तरों एटले कया? तो उत्पादकों खोराक तरीके उपयोग करशे तृणाहारीओ, तृणाहारीनो खोराक तरीके उपयोग करशे मांसाहारीओ। तो आ उत्पादकों, तृणाहारीओ अने मांसाहारीओ ए अनुक्रमित पोषक स्तरों थवाना ए पोषक रचना अने कार्यकीना सांकेतिक निरूपणने परिस्थितिकीय पिरामिड कहेवामां आवे छे। सांकेतिक निरूपण एटले पिरामिडना स्वरूपमां दर्शाववामां आवशे। केवी रीते दर्शाववामां आवशे? पिरामिडना स्वरूपोमां, जेमां उत्पादकों के जे प्रथम पोषक स्तर पिरामिडनो पायो बने छे अने अनुक्रमित स्तरों तेनी उपर गोठवाईने मथाळा बनावे छे। हाँ, एटले एवुं कहेवा मांगे छे के समजी लो कि आ एक पिरामिड छे, बराबर। तो तेमां सौथी नीचेनो भाग उत्पादको, त्यार पछी तृणाहारीओ, त्यार पछी प्राथमिक कक्षाना मांसाहारीओ अने त्यार पछी उच्च कक्षाना मांसाहारीओ। तो आ पिरामिड, तो पिरामिड में उत्पादकों के प्रथम पोषक स्तर पिरामिडनो पायो बने छे, एटले के आ अने अनुक्रमित स्तरों तेनी उपर गोठवाईने मथाळा बनावे छे, एटले के त्यार पछी तृणाहारी, त्यार पछी मांसाहारी, उच्च कक्षाना मांसाहारी। सामान्य रीते परिस्थितिकीय पिरामिडना त्रण प्रकारो पड़े छे। कया कया त्रण? संख्याना पिरामिड, जीवभर पिरामिड, शक्ति के ऊर्जाना पिरामिड। एम त्रण पिरामिड जोवा मळे छे। टेक्स्टमां फक्त एवुं ज कीधेलुं छे, आ नामकरण खाली आपी दीधेला छे, एनी समजूती नथी आपेली। तो आ समजूती शॉर्टमां आपी छे, ध्यानमां राखीशुं, बराबर छे। तो पेलुं छे संख्याना पिरामिड, तो व्यक्तिगत सजीवोनी संख्या दर्शावे छे। संख्याना पिरामिड शुं दर्शावशे? व्यक्तिनी केटली संख्या छे ए निवसन तंत्रमां, केटली संख्याना उत्पादकों जोवा मळे छे के त्यार पछी तृणाहारीओनी संख्या, तो ए दर्शावे छे संख्याना पिरामिड। उत्पादकोनी संख्या वधु होय छे, छेल्ली कक्षाए मांसाहारीओनी संख्या तद्दन ओછી होय, तो पिरामिड केवो थवानो? सीधो। એટલે સમજી લો કે આ રીતનો પિરામિડ બનવાનો, તો આ પિરામિડ કેવો થયો? સીધો। જ્યારે આ રીતનો પિરામિડ હોય તો કેવું થવાનો? પિરામિડ કેવો થઈ શકે? ઊંધો। હા, તો સંખ્યાના પિરામિડમાં વ્યક્તિગત સજીવોની સંખ્યા દર્શાવે છે, ઉત્પાદકોની સંખ્યા વધુ, છેલ્લી કક્ષાએ માંસાહારીની સંખ્યા તદ્દન ઓછી। તો પિરામિડ કેવો બનવાનો? સીધો। એક્ઝામ્પલ કીધેલું છે કે તૃણભૂમિનું નિવસન તંત્ર, જલીય નિવસન તંત્ર। હા, ત્યાર પછી વાત કરેલી છે જીવભારનો પિરામિડ। તે ચોક્કસ પોષક સ્તરે સજીવોનું કુલ શુષ્ક વજન કે સરેરાશ જીવભાર દર્શાવે છે। હા, જીવભાર દર્શાવશે, ચોક્કસ પોષક સ્તરે સજીવોનું કુલ શુષ્ક વજન કે સરેરાશ જીવભાર। એ પિરામિડ પણ કેવો? સીધો। વૃક્ષનું નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્ર, તળાવનું નિવસન તંત્ર, તો એ જીવભાર પિરામિડ થશે। શુષ્ક વજન કે સરેરાશ જીવભાર દર્શાવે છે। સંખ્યાના પિરામિડ સંખ્યા દર્શાવે છે, જ્યારે શક્તિના પિરામિડ તે શક્તિ પ્રવાહનો દર ને અથવા અનુક્રમિત પોષક સ્તરે ઉત્પાદકતા દર્શાવે છે। હા, જે પિરામિડ કેવા હશે? હંમેશા સીધા। અનુક્રમિત પોષક સ્તરે ઉત્પાદકતા એટલે શું? શક્તિનો જે પ્રવાહ છે એ પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં, તો એ દર્શાવશે। જે હંમેશા વધારે છે એટલે કે એનો પિરામિડ હંમેશા સીધો હશે। ઉત્પાદકતામાં શક્તિનું પ્રમાણ, એના પ્રમાણમાં તૃણાહારી, માંસાહારી શક્તિનું પ્રમાણ કેવું થવાનું? ઘટવાનું। ઉષ્મા અમુક ઉપર દરેક પોષક સ્તરે ઉષ્માનો વ્યય થાય છે, એટલા માટે આ પિરામિડ જે છે હંમેશા સીધા હોય, જ્યારે જીવભાર કે સંખ્યાના પિરામિડ સીધા કે ઊંધા હોઈ શકે છે। આ લાઈનો ભારપૂર્વક બોલું છું, એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। શક્તિના પિરામિડ કોઈ પણ નિવસન તંત્રમાં હંમેશા સીધા જોવા મળશે, જ્યારે સંખ્યાના પિરામિડ કે જીવભારના પિરામિડ સીધા કે ઊંધા હોઈ શકે। જેમ કે જલીય નિવસન તંત્રની વાત કરું
તો તે સમય દરમિયાન પિરામિડ ઊંધા પણ હોઈ શકે છે સંખ્યા કે જે ઉભારનો. કેવી રીતે? તો જેની અંદર ઉત્પાદકતાનું પ્રમાણ થોડું ઓછું હોઈ શકે તળાવની અંદર કે જલીય સમુદાયની અંદર, એના પ્રમાણમાં માછલીઓની સંખ્યાનું પ્રમાણ વધતું હોય, ઉત્પાદકતા ઓછી હોય અને માછલીની સંખ્યા વધારે હોય તો એ બની શકે ને પિરામિડ કેવો થયો? ઊંધો. આ રીતે કે જેની અંદર ઉત્પાદકતાનું પ્રમાણ ઓછું, એના પ્રમાણમાં માંસાહારીનું પ્રમાણ વધારે, એટલે કે માછલીઓની સંખ્યા વધારે, તો પિરામિડ કેવો થવાનો? ઊંધો. ઓકે, તો ખાસ ધ્યાનમાં રાખીશું સંખ્યાના પિરામિડ કે જે ઉભારના પિરામિડ સીધા કે ઊંધા હોઈ શકે, પરંતુ શક્તિનો પિરામિડ તો હંમેશા કેવો જોવા મળશે? સીધો. ઓકે, અહીં સુધી સમજ પડી ગઈ હશે. પિરામિડ શું છે ખ્યાલ આવી ગયો હશે. પિરામિડ જેની અંદર સૌથી પાયાના ભાગે ઉત્પાદકો આવશે, ત્યાર પછી તૃણાહારીઓ, ત્યાર પછી માંસાહારીઓ અને ટોચના ભાગે મથાળો જે બનાવશે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ. આ રીતે આકૃતિ તમારે દોરવાની છે, ધ્યાનમાં રાખવાનું છે. ઉત્પાદકો, પ્રાથમિક ઉત્પાદકો, પ્રાઇમરી પ્રોડક્શન, પ્રાથમિક ઉપભોગ્યો, PC વડે દર્શાવ્યું છે. પ્રાઇમરી કન્ઝ્યુમર્સ, દ્વિતીય ઉપભોગ્યો, સેકન્ડરી કન્ઝ્યુમર્સ, તૃતીય ઉપભોગ્યો, ટર્શિયરી કન્ઝ્યુમર્સ. ઉત્પાદકો, ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ કરશે તૃણાહારીઓ, તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરશે માંસાહારીઓ, માંસાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરશે ઉચ્ચ માંસાહારીઓ. તો આ તો આપણે શીખી ગયા છે. પોષક સ્તર જ્યારે શીખ્યા ત્યારે આપણે શીખી જ ગયા છે. ઓકે, ઉર્જાના પિરામિડ હંમેશા ઉર્ધ્વવર્તી એટલે કે સીધા જ હોય છે. ક્યારેય પણ ઉલટા શક્ય નથી, કારણ કે જ્યારે એક ચોક્કસ પોષક સ્તરેથી બીજા પોષક સ્તરે ઉર્જા પ્રવાહિત થાય છે ત્યારે દરેક તબક્કે ઉર્જા ઉષ્મા સ્વરૂપે હંમેશા ગુમાવાય છે. એટલા માટે એના પિરામિડ હંમેશા કેવા જોવા મળશે? સીધા જોવા મળશે. પછી એ તળાવનું નિવસન તંત્ર હોય કે પછી જંગલનું નિવસન તંત્ર હોય. ઉર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે હાજર રહેલ ઉર્જાની માત્રાનું સૂચન કરે છે. ઓકે, તો આ પેરેગ્રાફ ખાસ ધ્યાનમાં રાખીશું. ટેક્સ્ટમાં તો છે જ, પણ ખાસ સમજી લેવા જેવું છે. ત્યાર પછી એની અમુક મર્યાદાઓ પણ છે પરિસ્થિતિકીય પિરામિડની, કે એક જ જાતિને બે કે વધુ પોષક સ્તરમાં સમાવી લેવાતા નથી. સમજી લો કે આપણે પિરામિડ દર્શાવવું છે, તો આપણે કોઈ એક જાતિ જે છે, તો આહાર શૃંખલામાં તમને કહું તો ચકલી જે છે, ચકલી એ અનાજના દાણા પણ ખાય છે, કે ચકલી એ નાના નાના જંતુ પણ ખાય છે, બરાબર? તો એ ચકલીને કયા પોષક સ્તરે મૂકવું? તૃણાહારી વર્ગમાં મૂકવું કે માંસાહારીના વર્ગમાં મૂકવું? ખ્યાલ આવે છે શું? એટલે એક જ જાતિને બે કે વધુ પોષક સ્તરમાં સમાવી લેવાતા નથી. તે સરળ આહાર શૃંખલાઓ દર્શાવે છે જે કુદરતી રીતે અસ્તિત્વમાં હોતા નથી. આહારજાળના રહેઠાણ દર્શાવતા નથી, કે કોઈ ચોક્કસ આપણને ખબર હશે કે કયા પ્રકારનું નિવસન તંત્ર છે, તેની આહારજાળ કે આહાર શૃંખલા છે, તો આપણે ચોક્કસ રીતે પિરામિડ દર્શાવી શકીશું. વિઘટકોનું સ્થાન પિરામિડમાં દર્શાવાયું નથી. વિઘટકો તો અહીંયા દર્શાવ્યા જ નથી પિરામિડમાં કે કઈ જગ્યાએ છે, જે નિવસન તંત્રમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તો આ બધી અમુક બાબતો જે છે એની મર્યાદા છે. તો 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે પરિસ્થિતિકીય પિરામિડની મર્યાદા વિશે જણાવો. તો આટલું ધ્યાનમાં રાખવાનું. ટેક્સ્ટમાં ફરી એક વખત ચર્ચા કરીએ છીએ. પિરામિડની આકૃતિ તમે આ મેં દોરાવી એ રીતના દોરશો તો પણ ચાલશે, પણ ટેક્સ્ટની ધ્યાનમાં રાખીશું. MCQની અંદર પૂછાઈ શકે, કદાચ આખો ફોટોગ્રાફ મૂકેલો હોય તો ત્યારે તમને એક્ઝામની અંદર ખ્યાલ હોવું જોઈએ. જોઈએ આપણે ઇકોલોજીકલ પિરામિડ. પિરામિડના આકારથી ચોક્કસ પરિચિત હશો. પિરામિડનો પાયો પહોળો હોય છે અને ટોચ સાંકડો હોય છે, દરેકને ખ્યાલ છે. વિભિન્ન પોષક સ્તરોએ ભલે તમે સજીવોનો આહાર કે ઉર્જા સાથે સંબંધ વ્યક્ત કરો તો પણ તમને પિરામિડનો આકાર સરખો જ મળશે. આથી આ સંબંધને સંખ્યા, જીવભાર કે ઉર્જાના શબ્દોમાં વ્યક્ત કરી
શકાય. ઉત્પાદકો કે પ્રથમ પોષક સ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે. જોયું? ઉત્પાદકો જે છે ખાસ ધ્યાનમાં રાખજો, અંડરલાઈન કરજો, એમસીક્યુ પૂછાઈ શકે એવું છે. પાયાનો ભાગ જે છે પિરામિડ એ ઉત્પાદકો સમાવે છે, જ્યારે તૃતીય કે ઉચ્ચ કક્ષાના કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તેની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે. 3 પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો કે જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે: સંખ્યાના પિરામિડ, જીવભરના પિરામિડ અને ઉર્જાના પિરામિડ. આ 3 પિરામિડની વાતો કરેલી છે. આ જે મેં તમને આકૃતિમાં પિરામિડ દર્શાવ્યો એ જ છે, પણ આ રીતે ટેક્સ્ટમાં દર્શાવ્યું છે. પીપી પ્રાથમિક ઉત્પાદક, પ્રાઇમરી પ્રોડક્શન, પ્રાથમિક ઉપભોક્તા, પ્રાઇમરી કન્ઝ્યુમર, સેકન્ડરી કન્ઝ્યુમર, ટર્શરી કન્ઝ્યુમર્સ, ટીસી, એસસી, પીસી, પીપી એ રીતે યાદ રાખો, વાંધો નહીં. વ્યક્તિગત સજીવોની સંખ્યા, આ આંકડાકીય માહિતીની યાદ રહેશે તો વાંધો નહીં. આ જે કોઈ એક નિવસન તંત્રનો અભ્યાસ કર્યો અને પછી એની અંદર આંકડાકીય માહિતી આ લખેલી છે કે આટલા ઉત્પાદકો જોવા મળ્યા, આટલા ઉપભોક્તાઓ જોવા મળ્યા, તો એ નંબર દર્શાવે છે. તૃણભૂમિ નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ લગભગ 60 લાખ જેટલી વનસ્પતિઓના ઉત્પાદન પર આધારિત નિવસન તંત્રમાંનું સમર્થન કરતા માત્ર 3 ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ છે. જોયું? આ કોઈ એક નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્રનો અભ્યાસ કરવામાં આવ્યો સંખ્યાનો પિરામિડ વિશે, તો એની અંદર જે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓની સંખ્યા કેટલી મળી? 3. બરાબર છે. ત્યાર પછી બીજો પિરામિડ દર્શાવ્યો છે જીવભારનો પિરામિડ. શુષ્ક વજનની વાત કરે છે. ઉચ્ચ પોષક સ્તરે જીવભારમાં તીવ્ર ઘટાડો દર્શાવતો જીવભારનો પિરામિડ. તો આ તો તમને સંજ્ઞા ખબર પડી ગયેલી છે, સાની છે તે. પોષક સ્તર દર્શાવે છે પ્રાથમિક ઉત્પાદક, પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીયક ઉપભોક્તા, તૃતીય ઉપભોક્તા. બરાબર છે. એનું શુષ્ક વજન દર્શાવેલું છે. એટલે મેં તમને કીધું તે આંકડાકીય માહિતી પરફેક્ટ યાદ નહીં રહેશે તો ચાલશે, પણ શું દર્શાવે છે કે ઉત્પાદકતાવાળો જે વિસ્તાર છે તેની સંખ્યા વધારે છે, ત્યાર પછી ઘટતી જાય છે સંખ્યા. તો એ આપણે ખાલી ધ્યાનમાં રાખવાનું છે. અને આ એક દર્શાવ્યું છે જે જીવભારનો પિરામિડ ઊંધો હોઈ શકે કે પ્રાણી પ્લવકના વ્યાપક સ્થિતિ પાકનું સમર્થન કરતા વનસ્પતિ પ્લવકના નાના સ્થિત પાકનો જીવભારનો અધોવર્તી એટલે કે ઉલટો પિરામિડ, જેની અંદર વનસ્પતિ પ્લવકો એટલે કે ઉત્પાદકતાની સંખ્યા કેવી છે? ઓછી. એના પ્રમાણમાં પ્રાણી પ્લવકોની સંખ્યા કેવી છે? વધારે. પ્રાણી પ્લવકો જે છે ઝૂપ્લેક્ટોન્સ એ ફાઇટોપ્લેક્ટોન કરતાં વધારે જોવા મળે છે. એટલા એ દર્શાવ્યું છે. પિરામિડ કેવો બન્યો? ઊંધો. અને ત્યાર પછી લાસ્ટ પિરામિડ જે દર્શાવ્યો છે એ ઉર્જાનો પિરામિડ દર્શાવ્યો છે. અહીં જે 1% જેટલી ઉર્જાની જે વાતો કરેલી છે કે ઉર્જાનો એક આદર્શ પિરામિડ છે આ. પ્રાથમિક ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં તેમના માટે ઉપલબ્ધ ઉર્જાના ફક્ત 1% જ ઉર્જાને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં પરિવર્તિત કરે છે. જોયું? અહીં તમે જોઈ શકો છો જે ઉર્જાનો જે ઘટાડો જોવા મળે છે ઉપલા પોષક સ્તરે, એક પછી એક પોષક સ્તરે, તે દર્શાવ્યું છે. બરાબર છે. વાત કરીએ આગળ. ઉર્જા પ્રમાણ જીવભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષક સ્તરે રહેલા બધા સજીવોનો સમાવેશ કરવો જોઈએ. જો આપણે કોઈ પણ પોષક સ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને ગણતરીમાં લઈએ તો આપણા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ સામાન્યીકરણ સાચું નહીં થાય. ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એક સાથે એક કરતાં વધારે પોષક સ્તરમાં જોવા મળે છે. કોઈ એક જે છે એક કરતાં વધારે પોષક સ્તરમાં જોવા મળે જ છે. મેં તમને ચકલીનું ઉદાહરણ આપ્યું એ મુજબ. તો પોષક સ્તર એ એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, નહીં કે આવી કોઈ જાતિનું. આપેલ જાતિ એક જ સમયે એક જ નિવસન તંત્રમાં એક કરતાં વધારે પોષક સ્તરે ઉપસ્થિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે એક ચકલી જ્યારે બીજ, ફળ તથા વટાણા ખાય છે ત્યારે તે પ્રાથમિક ઉપભોક્તા છે, પરંતુ જ્યારે એ કીટકો અને કૃમિઓ ખાય છે ત્યારે દ્વિતીય ઉપભોક્તા હોય છે. ને બરાબર? જ્યારે ચકલી કીટકો ખાય છે અને એ કીટકો જો વનસ્પતિ પર નિર્ભર હોય તો ચકલી ત્યારે કઈ દ્વિતીય ઉપભોક્તા થવાની ને.
કારણ કે ત્યારે પ્રાથમિક ઉપભોક્તા કોણ થવાનું, કીટકો કે કૃમિઓ? હા, તો એ રીતે મોટાભાગના નિવસન તંત્રમાં સંખ્યાના જીવભારના અને ઉર્જાના બધા પિરામિડો સીધા હોય છે, એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જીવભારમાં તૃણાહારીઓ કરતાં વધારે હોય છે, અને આ જ રીતે તૃણાહારીઓ સંખ્યામાં અને જીવભારમાં માંસાહારીઓ કરતાં વધારે હોય છે. દરેકને ખબર જ છે હા કે તૃણાહારીનું પ્રમાણ વધારે, તૃણાહારી કરતાં વનસ્પતિઓ જે છે વનસ્પતિનું એટલે કે ઉત્પાદકતાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. એક્ઝામ્પલ તરીકે જંગલ નિવસન તંત્ર. હા, જંગલમાં વનસ્પતિઓનું પ્રમાણ, ઉત્પાદકોનું પ્રમાણ ખૂબ જ વધારે છે. ત્યાર પછી તૃણાહારીઓ, ત્યાર પછી માંસાહારીઓ અને ઉચ્ચ પ્રકારના માંસાહારીઓ. સંખ્યા ધીરે ધીરે ઘટતી જાય છે, તમને ખબર જ છે. વગ અને સિંહની સંખ્યા, હા, તેના પ્રમાણમાં બીજી સંખ્યા વનસ્પતિની સંખ્યા વધારે જ જોવા મળે છે. તો આ પ્રકારે નિમ્ન પોષક સ્તરે ઉર્જાની માત્રા હંમેશા ઉચ્ચ પોષક સ્તરો કરતાં વધુ હોય છે. આ સામાન્યીકરણમાં કેટલાક અપવાદો છે. જો તમે એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની ગણતરી કરો તો કેવો પિરામિડ થશે? હા, એક અપવાદ છે. કેવો થશે કે જે શું કીધેલું છે, એક મોટું વૃક્ષ છે, એના ઉપર એ વૃક્ષ પર આધાર રાખતા કીટકોની સંખ્યા, તો નાના કીટકો પર નિર્ભર રહેતા નાના પક્ષીઓની સંખ્યા ઉમેરો અને તેની ગણતરી કરો, અને એની સાથે કીટભક્ષી નાના પક્ષીઓ પર નિર્ભર કરતા મોટા પક્ષીઓની ગણતરી કરો. હા, તો એ પ્રમાણ કેવું જોવા મળશે? એક અપવાદ તરીકે થોડું ઊંધું જોવા મળશે. હા, બાકી તો પિરામિડો કેવા જોવા મળશે? સીધા જ જોવા મળશે. સમુદ્રમાં જીવભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી એટલે કે ઉલટા હોય છે, કારણ કે માછલીઓનો જીવભાર વનસ્પતિ પ્લવકો કરતાં ખૂબ જ વધારે હોય છે. જો આ ખાસ ધ્યાનમાં રાખજો. માછલીઓ કરતાં જે વનસ્પતિ પ્લવકો જે છે એનું પ્રમાણ, જે માછલીઓનો જીવભાર વનસ્પતિ પ્લવકોના કરતાં ખૂબ જ વધારે છે. માછલીઓની સંખ્યા વધારે છે વનસ્પતિ પ્લવકો કરતાં. તો આગળ વાત કરીએ. ઉર્જાના પિરામિડ હંમેશા સીધા જ હોય છે. અંડરલાઈન તમે પણ કરજો, ખાસ ધ્યાનમાં રાખવાની છે આ વાત. MCQ માટે ખૂબ જ જરૂરી. ક્યારેય પણ ઉલટા શક્ય નથી, કારણ કે જ્યારે એક ચોક્કસ પોષક સ્તરેથી બીજા પોષક સ્તરે ઉર્જા પ્રવાહિત થાય છે ત્યારે દરેક તબક્કે કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે હંમેશા ગુમાવાય છે. ઉર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે હાજર રહેલ ઉર્જાની માત્રાનું સૂચન કરે છે. એટલે કે દરેક પોષક સ્તરે ઉર્જા પ્રવાહિત થાય છે અને હંમેશા ઉર્જા ઉષ્મા સ્વરૂપે થોડી થોડી ગુમાવાય છે. કે ત્યાર પછી વાતો કરેલી છે મર્યાદાની વાતો કરેલી છે કે કેટલીક સીમા મર્યાદાઓ પણ છે. જેમ કે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જેઓ 2 કે 2 કરતાં વધારે પોષક સ્તર સાથે સંબંધિત હોય. તેની ગણતરી કેવી રીતે કરવી? કયા પોષક સ્તર સાથે એની ગણતરી કરવી? તો એક થોડી સીમા મર્યાદા રહેલી છે. તેનાથી એક સરળ આહાર શૃંખલા રચાય છે. તેનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ નથી હોતું. તેમાં આહારજાળનો સમાવેશ થતો નથી. હા, આહારજાળનો સમાવેશ નહીં કરી શકાય આપણે પરિસ્થિતિકીય પિરામિડમાં. કરી શકીએ? નથી કરી શકતા. હા, એથી પણ વધારે મૃતોપજીવીઓ નિવસન તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હા, મૃતોપજીવીઓ વિઘટકો જે છે એ નિવસન તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડોમાં તેમને કોઈ સ્થાન આપવામાં આવેલ નથી. હા, વિઘટકોનું કોઈ જગ્યાએ એનું સ્થાન આપવામાં આવ્યું નથી પરિસ્થિતિકીય પિરામિડમાં. કેમ કે તમે શીખ્યા સૌથી નીચેનો પાયાનો ભાગ ઉત્પાદકો, ત્યાર પછી તૃણાહારીઓ, ત્યાર પછી માંસાહારીઓ, ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ. કશે વિઘટકોની ચર્ચા જ નથી કરી. તો વિઘટકો તો મુખ્ય ભાગ ભજવે છે. હા, તો એ એક પણ કેવી થઈ? મર્યાદા થઈ. ઓકે, તો આપણે આ પરિસ્થિતિકીય પિરામિડની ચર્ચા કરી. આખો સવાલ ધ્યાનમાં રાખવાનો પૂછાઈ શકે. પરિસ્થિતિકીય પિરામિડો સમજાવો, જેમાં 3 પ્રકારના પિરામિડ, સંખ્યા, જીવભાર અને શક્તિ. એની અંદરના મેઇન પોઈન્ટો ખાસ ધ્યાનમાં રાખીશું જ્યારે પણ પૂછાય ત્યારે. ઓકે, તો રાઇટિંગ પ્રેક્ટિસ સાથે આ ટોપિક જે છે એ ક્લિયર કરી નાખવાનું. દરેકે દરેક ટોપિક તમને એમ થશે કે ઇકોલોજીના છે, વાંચી લેશું, થઈ જશે, જાતે જાતે લખશું બનાવીને થઈ જશે.
એક વખત તો ઘરે ટ્રાય કરજો જ, નહીં થાય પછી એકદમ જ્યારે એક્ઝામના સમયે જ તમે જ્યારે રાઇટઅપ કરવા બેસશો તો થોડી તકલીફ પડે, એના કરતાં પ્રેક્ટિસ કરેલી સારી. ઓકે, એટલે જ્યારે પણ તમે આ રીડ કરશો એક વખત રાઇટિંગ પ્રેક્ટિસ કરી નાખવાની. ઓકે, ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આપણે જોશું પરિસ્થિતિકીય અનુક્રમણ, ઇકોલોજીકલ સક્સેશન.